તો ભાઈ આપણી ગૌ માતા જઈ રહી છે સવારો મિલ્કિંગ પણ નથી કરવા દીધું તો તણી જઈને મિલ્કિંગ પણ કરશે એ જઈને હા માળી હાલ હા હાલો માળી હે અમે લો હાલ 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 ભાઈ મિત્રો જય ગૌ માતા જય ગોપાલ તો મિત્રો રાતે મોડી રાતે હું આવ્યો તો લગભગ 2 વાગે તો મિત્રો રાતે 2 વાગે રાજકોટથી આવ્યા હતા અને કાલના વિડીયોમાં ભાઈ મજા આવી ગઈ ને અમારા મિત્ર પરમ મિત્ર રીતિશભાઈ મળ્યા રીતિશભાઈનો એકદમ મસ્ત સ્વભાવ છે એકદમ મસ્ત સ્વભાવ છે અને કાલે અમને મોડા સુધી મૂકવા પણ આવ્યા હતા તો પહેલો દિલથી આભાર રીતિશભાઈનો અને આપણી ગૌ માતાને મિત્રો કાલે પપ્પાને દુઆ નહીં હારી કાલે તો દુઆ લી બરાબર તો પછી કાલે એના માલિક આવ્યા હતા જે ભાવનગરથી આપણે સુરેશભાઈ તો સુરેશભાઈ દોવાનો ટ્રાય કર્યો પણ થોડું ઘણું દૂધ દોયું હતું અને અત્યારમાં અમે દોવા માટે ગૌ માતાને બેઠા પણ ગાય દોવા દીધી નહીં બચ્ચાને દૂધ નહીં પાવતી તો સુરેશભાઈ કે ભરતભાઈ મારી ઘરની ગાય છે તમે મોકલાવી દો તો મેં કીધું વાંધો નહીં મેં ગૌ માતાની 20 દિવસ સેવા કરી પણ ગૌ માતાને અહીંયા સેટ થતું નથી એટલે ગૌ માતાને ત્યાં હવે આપણે મૂકવાની છે તાર જવું હોય ને હા તો અત્યારે હવે ગાડી આવી ગઈ અને ગૌ માતાને મૂકીએ છીએ તમારો બેલ તો મને આપવો પડશે ને હાલો તારો તો પેલું ખોણ લાવો ખોણ હાલો ટકુડા થોડું દૂધ પાઈ નાખો ને ખોણ લાવો ફાઈન કમ્પ્લીટ તો હવે આપણે ગૌ માતાને મૂકવાની છે ભાઈઓ તો હું તમને વાત કરું પહેલાં ગૌ માતાને આપણે ભરાઈ દઈએ પછી વાત કરીએ તો ભાઈ આપણી ગૌ માતા જઈ રહી છે સવારો મિલ્કિંગ પણ નથી કરવા દીધું તો તણી જઈને મિલ્કિંગ પણ કરશે એ જઈને હા માળી હાલ હા શું કહો હાલો માળી હે અમે લો હાલ 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 ભાઈ બંધો હાલ હાલ હાલો હું પકડી રાખો લાવો તમે રેડલું લાવો હાલ તો બોલે તો આવી જા હવે હલો તો ભાઈ સુખ શાંતિ ગાય ચડી ગઈ જે ભાઈ લઈને આવ્યા તે ભાઈ ધણી છીલે ઉતાર દેજો રેડી કાકા તો તમે જઈને આવતા પણ નિયા કરીએ ને ઓમો હાલ દોડ ભાઈ આપણી ગૌ માતા સુખ શાંતિ જઈ રહી છે એના ઘરે તો દોસ્તો વાત કરું કે કાલે સુરેશભાઈ આવ્યા હતા રાતે દોરવા માટે સુરેશભાઈને થોડું દોવા લીધું અને સુરેશભાઈનું કેવું કે ભરતભાઈ તમારા પાસે ગાય બગડે મારા પાસે ગાય બગડે એના કરતી મારા ઘરે સુખ શાંતિ ગાય પોકાર દો તો મેં કીધું સુરેશભાઈ વાંધો નહીં સુરેશભાઈ આપણે પરમ મિત્ર હતા તો આપણે ગાય લાવ્યા હતા અને આપણે ત્યાં ગાય 10-12 દાડા રહી મસ્ત મજાનું એમને આપણે ગાયને ક્લોઝઅપ 4-12 બધું મસ્ત કવરાવ્યું હતું અને સુરેશભાઈ કીધું સુરેશભાઈ તમે સુખ શાંતિ તમારા ઘરે લઈ જાઓ મારે 1 રૂપિયો લેવો નહીં ગાયની જણી ગાય છે મારા ઘરે ખાય તમારા ઘરે ખાય ગાયનું મારા ઘરે લખેલું હશે તો 20 દિવસ મારા ત્યાં મોજ કરી પણ ગૌ માતાને અહીંયા આપણે દૂધ આપવાનું લખેલ નહીં હોય કેમ કે બાકી મારા પાસે ગાય માગી ઘણા લોકોએ ખૂબ ગાય માગી કે ભરતભાઈ હાલો પણ મારી ગણતરી હતી 99.99% દોવાની પણ ગાય અડરે ભારે હતી અને મેં કીધું હું ક્યાંક જઉં પપ્પાને ના દોવા તેમાં પપ્પાને તો સખત એટલે ગતું લગતા જવા દેતી નથી તો મેં તો કદાચ વીણીની દિવસે થોડુંક શીરું પણ કાઢ્યું હતું પણ પપ્પાને તો ટચ કરવા દે એમ નથી એટલે મેં કીધું આવડી ગાય છે અને ખોટી એ દૂધ વગર ને અમે દૂધ વગર સુરેશભાઈ સમજદાર વ્યક્તિ હતા એટલે એમને કીધું કે ભરતભાઈ મોકલાવી દો તો સુરેશભાઈનો દિલથી આભાર અને ગૌ માતા આપણા ફાર્મ માતા દિવસરી મોજ કરીને મિત્રો મળીએ મસ્ત મજાના થોડી વાર કામકાજ પતાવી અને થોડી વાર મળીએ તો ગૌ માતા સુખ શાંતિ એમના ઘરે ઉતરી જાય એવી ગૌ માતાને પ્રાર્થના કેમ કે ગાય બહુ શાંત સ્વભાવની આમ હતી પણ દોવામાં એને સ્વામી ભક્ત જેવું હતું એટલે સુરેશભાઈને એમના ફેમિલીને બધાને એક્સેપ્ટ કરીને આપણે બધા નવા પડતા હતા 15 દિવસ ગાયની આપણે સેવા કરી છતાં ગાય આપણે ના ઓળખી ગઈ એટલે પછી હવે ને સેટ ના થતું હોય પછી એને હરુપાની ગાયને રખાય નહીં ભાઈઓ તો તમને એવું છે કે ભરતી વેચી પણ વેચી નહીં આપણે ધણીના ઘરે જ પાછી આપીએ હવે આપણો બેલ્ટ જે હતો એ ગાયનો એ બેલ્ટ આપણે લગાવી દીધો છે આપણી ગૌ માતાને હા તને બેલ્ટ લગાવ્યો ફિટ કરી દો હો મસ્ત કેમ કે બેલ્ટ એક્ટિવ રાખવો પડે
એટલે બેલ્ટ થોડો વ્યવસ્થિત ફિટ કરી દઉં. મળીએ દોસ્તો. તો મિત્રો જોઈ શકો છો મગફળીની ગાડીઓ ગાયો ઘા ભરેલી છે મસ્ત મજાની. જે અમારા ગોડાઉન અને અમારી મસ્ત મજાની મરચાની દુકાન છે ભવાની ફૂડ ઇન્ટરનેશનલ. આ મારે આવે છે ગોગા મહારાજના ભુવાજી. ખમાન મજા? ખમાન મજા. કેમ છે? મોજમાં? તો અમારા પશુપાલક શું કહેવા માંગો? ખમાન મજા? ખમાન મજા. એમ ને? પતંગ પતંગ દોરી બોરી લાયા? જોતા હતા એમ ને? સરસ સરસ. તો જોઈ શકો છો અમારા ધનુભાની મરચાની દુકાન ટકાટક થઈ ગઈ છે અને બાજુમાં મોમાઈ પશુ આહાર અને ખજૂરભાઈની જે સ્કીમ હતી એ પતી ગઈ છે અત્યારે. જોઈ શકો છો ડબ્બા પણ ખલાસ. સખ્તા ઠાકોર મોજમાં છે. ડબ્બા ખાલી 5 પડ્યા છે. હવે નવો માલ આવશે, વળી નવી સ્કીમ આવશે તો જોશું મિત્રો. અને મસ્ત મજાનું સામે શોપિંગ બનેલું હાલા ગ્રેન્ડ 2-3 માળનું બને મોજ છે. તો હવે આપણે જઈએ ફાર્મ. તો મિત્રો હવે નવું વર્ષ 2026 આવી રહ્યું છે અને આ વાદળા આવી ગયા જો ભાઈ આ બાજુ વરસાદનું વાતાવરણ થયું હતું મસ્ત વગેરે. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મિત્રો 2026 બધાનું સારું છે એવી ગૌ માતાને પ્રાર્થના કરીએ આપણે બધા. તમે હું બધા ખુશીથી રહી શકે. 2026માં કોઈ પણ જાતની આફત ના આવે એ ગૌ માતાને પ્રાર્થના. મિત્રો આપણી ગાય જે આજે આપીને ભાઈએ મને ફોટા નાખ્યા છે તો એમના ત્યાં સુખ શાંતિ દોવા દીધું છે. મસ્ત મજાનું દૂધ પણ કાઢ્યું છે અને એકદમ અડર ચોખ્ખું. એટલે ગાયને આપણે દુઃખી ના થવા દઈએ ભરત દેસાઈ છે. કેમ કે ગાય મારા ખીલે હોય બીજાના ખીલે પણ દુઃખી ના થવી જોઈએ. ભાઈને મેં ગાય આપી તો ભાઈ મને કીધું ભરતભાઈ તમે જલ્દી મોકલે. એમાં તમારો મારો બેનો ફાયદો કે ગાય કમ્પ્લીટ દોવા માંડી છે, દૂધ આપવા માંડી છે અને આ બધું મસ્ત મજાનું છે. વાતાવરણ પણ સારું છે. એટલે ભરત દેસાઈ જીવનની અંદર ગૌ માતાને દુઃખી થવા દેતો નથી. મારા યોગ્ય હોય તો એ ભાઈને હવે સેટ થઈ જશે. પછી એમને વેચવી છે તો 10 દિવસ પછી હું તમને કહીશ છું. કોઈને લેવી હોય તો. આપણે તો દોવા નહીં હાલતી પણ કદાચ કોઈને એવું હોય કે ભાઈને આપણે લઈ જાવીએ એમના ત્યાં 2 ટાઈમ મિલ્કિંગ કરીને પણ તમે લઈ શકો છો. તો જય દ્વારકાથી, જય ગૌ માતા. હવે આપણે આવી ગયા છે ફાર્મ પર. હે મમ્મા વાસળીઓ કુંજ મારી બધી તૈયાર કરી દીધી. હા આજે આને બેલ્ટ લાગી ગયો છે. પેલા બે અંદર આવી ગયા. અને મિત્રો આપણી દડી બેન છે ને અમારા ધવલભાઈ ભોણો ભાઈ આવવાના છે દોવા માટે. તો એમને દોવામાં સેટ થઈ જશે તો દડી બેનને લઈ જવાના છે અને મલીર બેન રહેવાના છે. એમનું મલીર નામ છે મલીર. અને આ બંને અહીંયા મસ્ત મજાના આવી ગયા. હાય તો રાતે હે હું શું કહું, રાતે તો બે તો અહીંયા બેન રેડી અને કાલે કાલે લઈ જઈ. હા 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 તો ટાઈડ ઓછી આવે 4 અંદર આવી જાય ને. હવે અમારે મલી બેન કેટલા દિવસ કાકા લે? હા એવું બરાખારો બનાવશું ખવડાવવાનું ક્લોઝઅપ. તો કાલે અમારે એક મિત્રની કોમેન્ટ આવી હતી કે ભરતભાઈ ક્લોઝઅપ ખવડાવવાથી શું ફાયદો થાય. તો મિત્રો ક્લોઝઅપ વસ્તુ એવી છે કે તારાપીઠની 25 થી 30 આઈટમ મિક્સમાં હોય. જેમ કે તમે 20 દિવસ ગાયના આડા હોય વિયાવાના, 9મા મહિનામાં તમે ક્લોઝઅપ સ્ટાર્ટ કરો, 2 કટક ક્લોઝઅપ કરો, તમારી ગાય બાવલે ફૂલ આવે, મેલ ગાયો ઘા પડી જાય. આપણી ગાય ચો મેલ ઘડીમાં પડી ગયો તમે ઢગલો. તો અમને તો અનુભવ છે. એટલે ક્લોઝઅપ તમે તમારી ગાય આઈડર ના બનાવતી હોય અને ક્લોઝઅપ ખવડાવવાનો. અને બધા કે ભરતભાઈ વાસળીને તમે હીફર કેમ ખવડાવો છો? હીફરથી ભાઈ બધી ગાયનો વિકાસ થાય અને બધી મસ્ત મજાની બને. તો હવે વાસળીને ફીડ નાખી દઈએ મસ્ત મજાનું. અને અમારા ધવલભાઈ આવે તમને મિલ્કિંગમાં સેટ થાય તો આપણી ગાડી આપીએ છીએ મિત્રો. આ બધા ઢાઢને ઠરી ગયા આપણે ટકુડા. તમારે ખાવાનું ફીડ એમ અહીંયા ફીડ ખાવાનું હોય ને? ચલો ફટાફટ ખવડાવી દઈએ. હો ડોકા કાઢવા દો પછી. હા તો દોસ્તો કોલ આવી ગયા. તો મિત્રો પંખોડી બેન પણ મોજમાં છે બધા. તો થોડી વાર પછી મળીએ. સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો ફીડ આપણે મૂકી દઈએ. અને મલીર મસ્ત મજાનો ઓર્ડર બનાવતી આવે છે. અને આજે વિવેકભાઈનો ફોન આવ્યો હતો કે જે એમનો પારેવા આખલાના 1-2 બચ્ચે એવો મસ્ત આવ્યા છે
અને ભગવાન માતાજી કરે ને આપણે મળીને વાસળી આવી જાય ને તો સાહેબ તમને રિઝલ્ટ જોવા મળશે ને દિલ ખુશ થઈ જાય એવું. કેમ કે આવા મસ્ત મજાના બચ્ચા આપણા ફાર્મમાં આવશે. હાય, વાહ ભાઈ વાહ, મસ્ત મજાના મોજ મરો. હાલો.